નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। 3 દિવસ વરસાદની આગાહી। ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે એપ્રિલ અને મે મહિનામાં કમોસમી વરસાદ, ગરમી અને જૂન મહિનામાં કઈ તારીખથી વરસાદ પડશે તેની આગાહી કરી છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં 12 એપ્રિલથી 15 એપ્રિલ સુધીમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે। એ પછી 16 એપ્રિલથી ગુજરાતમાં તાપમાન વધશે અને કેટલીક જગ્યાએ તો 43 ડિગ્રી સુધી તાપમાન પહોંચશે। મે મહિનાના બીજા સપ્તાહમાં ફરી આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડશે। 2-4 મેથી 6 જૂન સુધી ગુજરાતમાં રોહિણી નક્ષત્રનો વરસાદ પડશે। અંબાલાલ પટેલે કહ્યું છે કે 14 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનો પ્રારંભ થશે। માત્ર 50 રૂપિયામાં પીવીસી આધાર કાર્ડ, એટીએમ અને ક્રેડિટ કાર્ડની જેવું મજબૂત પીવીસી આધાર 4 કાર્ડ સરળતાથી મંગાવી શકો છો। તે માટે વેબસાઇટ પર જાઓ, તેમાં માય આધાર સેક્શન ક્લિક કરો, પછી ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો, પછી ઓર્ડર આધાર પીવીસી કાર્ડ પર ક્લિક કરો, જ્યાં આધાર નંબર, કેપ્યા કોડ અને મોબાઈલ નંબર નાખીને મોબાઈલ ફોન પર આવેલ ઓટીપી લખો। ત્યારબાદ 50 રૂપિયા પેમેન્ટ કરી દો। 15 દિવસમાં તમારા ઘરે પીવીસી આધાર કાર્ડ પહોંચી જશે। મોબાઈલ માટે 6000 સહાય। જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6000 રૂપિયાની સહાય। સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે। મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે। જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। થોડાક દિવસમાં તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6000 જમા કરવામાં આવશે। કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો। આ વર્ષ ગુજરાતમાં કેસર કેરીના ઉત્પાદનમાં 50% સુધીનો ઘટાડો થવાની શક્યતા છે। કૃષિ નિષ્ણાંતોના મતે આંબા પર મોર બેસવાના સમયે વાતાવરણ યોગ્ય ન મળતા ખૂબ ઓછા ફળ બન્યા છે। છેલ્લા કેટલાક વર્ષોના આંકડા જોઈએ તો ઉત્પાદનમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। 2020માં રાજ્યમાં કેરીનું ઉત્પાદન 12 લાખ ટન હતું, જે 2023માં 9.60 લાખ ટન થયું છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં 7.48 લાખ ટનથી ઘટી 4.81 લાખને પહોંચ્યું છે।